નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। तेनपुर गामे श्री राम परिवार तथा श्री उमिया माताजी पुनः प्राण प्रतिष्ठा महोत्सव योजायो। विशाળ જનમેદની ઉમટી। અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો। વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ગભરાયા। ઘઉં, બટાકા, વરિયાળી, જીરુના પાકમાં નુકસાનની ભીતિ। આજે વિશ્વ માતૃભાષા દિવસ। ધોરણ 10 માં દર વર્ષે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જ નાપાસ। સુરત સહિત રાજ્યમાં 14 શહેરમાં પરીક્ષા। 26 મે જેઈઈ એડવાન્સ, 9 જૂને રિઝલ્ટ જાહેર થશે। પોસ્ટની 6 ડિજિટલ ગોલ્ડ સ્કીમમાં રાજ્યમાં 155 કિલો સોનું વેચાયું। કુલ 36 કિલો સાથે સુરત દરેક વખતે પ્રથમ। મહત્વના સમાચાર આવી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ગભરાયા તો ઘઉં, બટાકા, વરિયાળી, જીરુના પાકમાં નુકસાનની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે। તો 2 દિવસથી પડતી ગરમી બાદ આજે ઠંડા પવનો ફૂંકાયા તો અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ગભરાટ જોવા મળ્યો તો ઘઉં, બટાકા, વરિયાળી, જીરુ સહિતના પાકમાં નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। તો 2 દિવસથી પડતી ગરમી બાદ આજે ઠંડા પવનો ફૂંકાયા। श्री उमिया माताजी संस्थान ऊंचा द्वारा विजन 2030 अंतर्गत 1001 श्री उमिया माताजी मंदिर निर्माणના સંકલ્પ અંતર્ગત બાયડ તાલુકાના તેનપુર ગામે શ્રી રામ પરિવાર તથા શ્રી ઉમિયા માતાજી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ વિક્રમ સંવત 2018ના મહાસુદ 9 રવિવારથી મહાસુદ 12ની બુધવાર તારીખ 21/2/2024 દરમિયાન યોજવામાં આવી રહ્યો છે। આ મહોત્સવમાં મંગલમય પાવન પ્રસંગોમાં મંગલકારી પ્રથમ દિવસે રવિવારે દેશ શુદ્ધિ, પ્રાયશ્ચિત કર્મ અને સાંસ્કૃતિક કાર્યક્રમ, જ્યારે સોમવારે યજ્ઞ મંડપ પ્રારંભ, દેવતા પૂજન, જલયાત્રા અને મંગળવારે મંડપ દેવતા પૂજન, પાત્ર પૂજા, મહાસપન અને તારીખ 21/2/2024ની બુધવારે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, શિખર પૂજન, ધ્વજારોહણ સાથે મહાઆરતી, મહાપ્રસાદ, પૂર્ણાહુતિ સાથે મહોત્સવનું સમાપન કરવામાં આવશે। આ મહોત્સવના પ્રથમ દિવસે શોભાયાત્રામાં ડાકોર ગુરુ ગાદીના મહંત વિનોદચંદ્ર ગુરુજી તેમજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંચાના મંત્રી અને શ્રી ઉમિયા મહિલા પરિવાર સંગઠનના કન્વીનરો તથા સંગઠનના તમામ હોદ્દેદારો તેમજ સવાસો ગોળ કડવા પાટીદાર પ્રગતિ મંડળના તમામ હોદ્દેદારો, મીડિયા કન્વીનર પીએ પટેલ, સમાજના તેમજ શ્રેષ્ઠીઓ તેમજ તમામ દાતાઓ, તેનપુર ગામના અને સમાજના વિશાળ સંખ્યામાં ભાઈઓ, બહેનો અને વડીલો તેમજ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું આયોજકો દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ મહોત્સવના તારીખ 18/2/2024ની રાત્રિએ ભવ્ય રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી। માં ઉમિયાના ધામમાં ભવ્યથી અતિ ભવ્ય ખેતી વિષયક ખેતીથી નિભાવતી એક ભવ્ય મંદિર તાલુકામાં તથા આજુબાજુની જનતાના એક મોટા કાર્યક્રમ રૂપે અને હજારો વર્ષ યાદગીરી રહે એવું માં ઉમિયાનું અને માં ત્રણ દેવસ્થાનો જેવા કે બ્રહ્માણીમાં અને રામજી ભગવાનનું મંદિર ભવ્ય બની રહ્યું છે અને તેની અંદર યજ્ઞશાળાની અંદર એક રોશની એટલે પ્રાકૃતિક રીતે એનું ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય એવો વર્ષનો આપણે યજ્ઞ મંડપ બનાવેલો છે, સુશોભિત કરેલો છે। તે જોવાને નિહાળવા માટે આજુબાજુની જનતા બહુ પ્રોત્સાહિત થઈ।
બીજી તરફ વાત કરીએ તો દિન પ્રતિદિન માતૃભાષા પ્રત્યેનો આદર ભાવ ઓસરી રહ્યો છે અને તેની સાથેનું કનેક્શન તૂટી રહ્યું છે. એમાંય ગુજરાતી ભાષા સાથે આ પરિસ્થિતિ વધારે વિપરીત થઈ રહી છે. આ અમે નથી કહી રહ્યા, આ સરકારે આપેલા આંકડાઓ લેખિત પુરાવો છે. તો આજે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાઈ રહ્યો છે. વિતેલા વર્ષોના ધોરણ 10માં માતૃભાષા ગુજરાતીમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓના આંકડા જે સ્થિતિ કેટલી ચિંતાજનક છે તેનો અંદાજ લગાવે છે. સુરક્ષિત રોકાણ કરવા માંગતા રોકાણકારો પોસ્ટ વિભાગની ડિજિટલ ગોલ્ડ એટલે કે સોવરેન ગોલ્ડ સ્કીમમાં રોકાણ કરે છે. 2022ના ડિસેમ્બરથી 2023ના ડિસેમ્બર સુધીમાં પોસ્ટ વિભાગે કુલ 6 વખત 5-5 દિવસની ડિજિટલ ગોલ્ડ સ્કીમ જાહેર કરી હતી, જેમાં 6 વખતની સ્કીમમાં રાજ્યમાંથી કુલ 155 કિલો ડિજિટલ ગોલ્ડનું વેચાણ થયું હતું, જેમાં દરેક સ્કીમમાં સુરતમાંથી પ્રથમ ક્રમે સોનાનું વેચાણ જોવા મળ્યું હતું. તમામ સ્કીમમાં સુરતમાંથી કુલ 36.771 કિલો સોનું ખરીદાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં કુલ 20.6 કિલો, વડોદરામાં 12.75 કિલો અને રાજકોટમાં 5.12 કિલો ડિજિટલ ગોલ્ડનું વેચાણ નોંધાયું હતું. 19 થી 23 ડિસેમ્બર 2022ની સ્કીમમાં 1 ગ્રામ સોનાનો ભાવ 5,409, 6 થી 10 માર્ચ 2023માં ભાવ 5,611, 19 થી 23 જૂન 2023માં ભાવ 5,926, 11 થી 15 સપ્ટેમ્બર 2023માં ભાવ 5,923, 18 થી 22 ડિસેમ્બર 2023માં ભાવ 6,199 અને 12 થી 16 ફેબ્રુઆરી 2024માં ભાવ 6,263 રૂપિયા હતો. અમદાવાદમાં કુલ 20.6 કિલો, વડોદરામાં 12.75 કિલો અને રાજકોટમાં 5.12 કિલો ડિજિટલ ગોલ્ડનું વેચાણ નોંધાયું હતું. 19 થી 23 ડિસેમ્બર 2022ની સ્કીમમાં 1 ગ્રામ સોનાનો ભાવ 5,409, 6 થી 10 માર્ચ 2023માં ભાવ 5,611, 19 થી 23 જૂન 2023માં ભાવ 5,926, 11 થી 15 સપ્ટેમ્બર 2023માં ભાવ 5,923, 18 થી 22 ડિસેમ્બર 2023માં ભાવ 6,199 અને 12 થી 16 ફેબ્રુઆરી 2024માં ભાવ 6,263 રૂપિયા હતો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટેની જેઈઈ મેઇનની ફર્સ્ટ અને સેકન્ડ સેશન બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ઓલ ઇન્ડિયા રેન્ક જાહેર કરતી હોય છે. એમાં ફર્સ્ટ 2.5 લાખ વિદ્યાર્થીઓની જેઈઈ એડવાન્સ લેવાતી હોય છે. આ વખતે તે આ ટેસ્ટ મદ્રાસ આઈઆઈટી લેશે. 26 મેને રવિવારે સવારે 9 થી 12 સુધી પેપર 1 અને બપોરે 2:30 થી 5:30 સુધી પેપર 2 યોજાશે. આ માટે ₹1,600 અને અન્ય વિદ્યાર્થીઓએ 3,200 રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. વિદેશી અને ઓસીઆઈ વિદ્યાર્થીઓએ ડોલર પ્રમાણે ફી ભરવાની રહેશે. 17 થી 26 મે સુધીમાં હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું રહેશે. પરીક્ષા કમ્પ્યુટર આધારિત રહેશે. ગુજરાતમાં સુરત, વલસાડ, વાપી, વડોદરા, અમદાવાદ, રાજકોટ સહિત 14 શહેરોમાં પરીક્ષા લેવાશે. આ વર્ષે ઓવરસીઝ કાર્ડ ધરાવતા તેમજ છાત્રોને પણ પ્રવેશ અપાશે. આ પરીક્ષામાં ઓપન કેટેગરીમાં 1,01,250 વિદ્યાર્થીઓને લાયક ગણવામાં આવશે. 17 થી 26 મે સુધીમાં હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું રહેશે. પરીક્ષા કમ્પ્યુટર આધારિત રહેશે. ગુજરાતમાં સુરત, વલસાડ, વાપી, વડોદરા, અમદાવાદ, રાજકોટ સહિત 14 શહેરોમાં પરીક્ષા લેવાશે. આ વર્ષે ઓવરસીઝ કાર્ડ ધરાવતા છાત્રોને પણ પ્રવેશ અપાશે. આ પરીક્ષામાં ઓપન કેટેગરીમાં 1,100 તેમજ 1,01,250 વિદ્યાર્થીઓને લાયક ગણવામાં આવશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રમતગમતના વિકાસ માટે ઘણા અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. તેમના આ પ્રયાસોને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલના સક્ષમ નેતૃત્વ અને સક્ષમ માર્ગદર્શન હેઠળ કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા સક્રિયપણે આગળ વધારવામાં આવી રહ્યા છે. તેમજ રમતગમતના વિકાસ માટે કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા ઘણી મૂળભૂત તેમજ માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ખેલાડીઓને વધુ સારી અને ગુણવત્તાયુક્ત તાલીમ અને સાધનો પણ આપવામાં આવી રહ્યા છે. તો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતા પ્રયાસોનું પરિણામ છે કે રાજ્યના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ વધુ સારું પ્રદર્શન કરીને રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે. સ્પોર્ટ્સ આઉટરીચ પ્રોગ્રામ શરૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં રમતગમત અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી અને માહિતી અને પ્રસારણ તેમજ અનુરાગસિંહ ઠાકુરે ભાગ લીધો. આ ભવ્ય કાર્યક્રમમાં તેમજ મંત્રી અને પ્રશાસકના પ્રફુલ્લભાઈ પટેલના હસ્તે તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશના લગભગ 35,000 પ્રતિભાશાળી ખેલાડીઓને સ્પોર્ટ્સ કિટ આપવામાં આવશે, જેમાં વિવિધ રમતોની 12,410 જેટલી સ્પોર્ટ્સ કિટનું વિતરણ કરવામાં આવશે, જેમાં 1,460 ક્રિકેટ બેટ, 4,380 ક્રિકેટ બોલ, 730 ક્રિકેટ સ્ટમ્પ સેટ, 1,460 વોલીબોલ, 730 વોલીબોલ નેટ, 1,460 ફૂટબોલ, 2,190 ક્રિકેટનો સમાવેશ થાય છે. તેમજ આ
પ્રતિભાશાળી ખેલાડીઓમાં દાદરા અને નગર હવેલીની 20 ગ્રામ પંચાયતોના 70 ગામના ખેલાડીઓ, દમણની 14 ગ્રામ પંચાયતોના 24 ગામોના અને સેલવાસ અને દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના દરેક વોર્ડના ખેલાડીઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સ્પોર્ટ્સ આઉટરીચ પ્રોગ્રામની જાહેરાત પ્રશાસક તેમજ પ્રફુલ્લભાઈ પટેલ દ્વારા વર્ષ 2023માં કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ કરવાનો છે. તેઓને વહીવટીતંત્ર તરફથી રમતગમતની સામગ્રી પૂરી પાડી રમતગમતના ક્ષેત્રમાં વધુ સારી તકો પૂરી પાડવાનો છે. બીજી તરફ વાત કરીએ તો આગામી 22મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાના વાસી બોરસી ગામ ખાતે પીએમ ટેક્સટાઇલ પાર્કનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે, જેને લઈને આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. ત્યારે આ પાર્ક આવવાથી રોજગારીનું વિપુલ પ્રમાણમાં સર્જન થશે તેવો આશાવાદ સાથે સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં જોટાણા તાલુકો દેશી મરચાનું પીઠું મનાય છે. તેમજ અહીંયા કાળી રાતી જમીન હોય લાલ લીલા મરચાનું મબલક ઉત્પાદન થાય છે. સિઝન દરમિયાન મરચાની દૈનિક 1000 મણની આવક નોંધવામાં આવી છે. પરિણામે અત્યાર સુધીમાં આવક 10,000 મણથી વધુ થઈ છે. ખેડૂતોને પહેલેથી મરચાના 800 થી 1300 ઉપર ભાવ મળી રહ્યા છે. ગુજરાતમાં હાલ સતત વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. ક્યારેક અચાનક ઠંડી વધી જાય તો ક્યારેક વાદળછાયું વાતાવરણ જોવા મળે છે, તો ક્યારેક તાપમાનનો પારો ઊંચો જોવા મળે છે. સવારે ઝાકળ અને ઠંડીનો ચમકારો તો બપોરે ઉનાળા જેવો તડકો જોવા મળી રહ્યો છે. આથી વાતાવરણમાં સતત બદલાવની અસર હવે ઘઉંના પાક પર જોવા મળી છે. રાજ્યમાં શિક્ષણનું જાણે ખાનગીકરણ થઈ રહ્યું હોય એમ રાજ્યમાં સૌથી વધુ 74% ખાનગી શાળા સુરતમાં હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 648 ખાનગી સ્કૂલ સાથે અમદાવાદ બીજા અને 67% એટલે કે 607 ખાનગી શાળા સાથે રાજકોટ જિલ્લો રાજ્યમાં ત્રીજા સ્થાને છે. રાજકોટમાં કુલ 906 શાળામાંથી 607 સ્કૂલ ખાનગી, 219 ગ્રાન્ટેડ અને શિક્ષણ વિભાગની 41 શાળા છે. બીજી તરફ નજર કરીએ તો પાલીતાણા પંથકના ગામોમાં હણોલ સિંચાઈ યોજનામાંથી પાણી આપવા સિંચાઈ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતથી પાણી છોડવામાં આવ્યું છે, જેથી આ પંથકના ગામોના ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. સરકાર દ્વારા સૌની યોજના તળે હણોલ તળાવમાં પાણી પુરવઠો આપવામાં આવ્યો છે, જેમાંથી આસપાસના વિસ્તારમાં નદી તળાવોમાં પાણી આવ્યું છે. વિસનગર તાલુકાના તરફ, અમદાવાદ અને નવસારી ખાતે આગામી 22મી ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રીના યોજાનારા કાર્યક્રમમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોથી લોકોને લઈ જવા માટે મહેસાણા એસ્ટ ડિવિઝનના 12 ડેપોની 800 બસ પૈકી 365 એટલે કે 45% બસો ફાળવવામાં આવી છે. આ તમામ બસો આગળના દિવસે તારીખ 21મીએ રાત્રે જે તે ગામમાં રવાના કરવામાં આવશે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.